અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો તો એક વોન્ટેડ છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરેલા અભિયાન અંતર્ગત કોસંબડી ગામ બસ સ્ટેશન નજીક ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસ સ્ટાફ દ્વારા કોસંબડી ગામ બસ સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી। તે દરમિયાન એક શંકાસ્પદ ઇસમ હેમાંશુ કુમાર ઠાકોરભાઈ સોની રહે ડાયમંડ પ્લાઝા કોસંબડી ગામ મણિયા કોથળા સાથે નજરે પડ્યો હતો। પોલીસે તેને અટકાવી તપાસ કરતા કોથળામાંથી 180 મિલીની કુલ 30 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂનું મળી આવ્યું હતું। ઝડપાયેલા આરોપી હેમાંશુ સોનીને પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાખ્યો હતો। જપ્ત કરેલા મુદ્દા માલની કુલ કિંમત ₹3000 આંકવામાં આવી હતી। વધુ પૂછપરછમાં આરોપી હેમાંશુ સોનીએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને વિશાલ પટેલ રહે દિયોણ તાલુકો માંગરોળ જિલ્લો સુરત દ્વારા આપવામાં આવ્યો હતો। હાલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વિશાલ પટેલને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જે કેસવી ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ।